અંજનાબેનને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓએ ખૂબ જ મુશ્કેલીમાં મુશ્કેલ સીએની પરીક્ષા પાસ કરી પોતાનું પરિવારનું તેમજ સમાજનું નામ રોશન કર્યું, જે બદલ ફરી એકવાર આપના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાથે સાથે તેમના પિતા કે જેઓએ પોતે રિક્ષા ચલાવી દીકરીને ભણતરમાં આગળ વધારી અને ઉચ્ચ અભ્યાસ અપાવ્યો, જે સમાજ માટે એક પ્રેરણારૂપ છે, જે માટે તેઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને સહ અભિનંદન। અંજનાબેન અને તેમના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, સહ આભાર કે જેઓએ સમાજનું નામ આગળ વધાર્યું। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ। મનોજભાઈ દેવડા, આજે હું હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું। કેમ તો કે ભાઈ મારી સ્ટુડન્ટ આજે સીએ બનીને આવી અને મારા સમાજનું જે ગર્વ વધાર્યું છે એ બદલ મને પણ ખૂબ જ ગર્વ થાય છે। સમાજને હું એટલું કહેવા માંગીશ કે ભાઈ તમે પણ તમારી છોકરીઓને ભણાવો, બરાબર, અને આ તબક્કે એક સમાજને એક સંદેશ એ આપું છું કે ભાઈ તમે તમારા છોકરાઓને એવી રીતે ભણાવો, એમના ઉપર એટલું ધ્યાન રાખો કે જેથી એ તમારું અને તમારા સમાજનું ગર્વ વધારે, તમારું નામ રોશન કરે। બસ આટલું કહ્યું છું। કેશભાઈ દેવડા, મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની હાલ જ પરીક્ષામાં મેં પાસ કરી છે। સીએ 2 લેટર છે, સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 2 લેટર માટે મેં 11 વર્ષ સંઘર્ષ કર્યો હતો, 11 વર્ષ મેં મહેનત કરી। જ્યારે આજે મને 2 લેટર, એ 2 લેટર મને હાસિલ થયા છે। હું ક્યારની વેઇટ કરતી હતી કે મને 2 લેટર મળે। સીએ ડિગ્રી છે જેના માટે તમે એન્ટ્રી તો લઈ લો છો, એન્ટ્રી ઇઝ ઇઝી થિંગ, પણ એક્ઝિટ ઇઝ ટફેસ્ટ થિંગ। એન્ટ્રી લેવી, અંદર એન્ટ્રી લઈને તમે ઘૂસો પછી તમને ખબર પડે કે કેટલું ટફેસ્ટ એક્ઝામ છે કે તમે એમાંથી પાર કરી શકો છો। મેં જૂન 2014માં સીપીટીની એક્ઝામમાં અપિયર કરી હતી। એ એક્ઝામ પછી મેં મારા બે અટેમ્પ પડ્યા, મેં 2 અટેમ્પમાં સીપીટી ક્લિયર કર્યું। પછી મેં સેકન્ડ લેવલ ક્લિયર કર્યું, સેકન્ડ લેવલ 4 અટેમ્પમાં ક્લિયર થયું। એના પછી ઇન્ટર્નશિપ કરી, ઇન્ટર્નશિપ પછી મેં ફાઇનલ અપિયર કર્યું। ફાઇનલ જ જે હતું, જે મારાથી ટાઈમ લાગ્યો મને જે નીકળતા, મને એમાં 12 વર્ષ થઈ ગયા। મેં 12 અટેમ્પ આપી દીધા અને આજે 11 વર્ષે મારી સીએની ડિગ્રી મેં હાસિલ કરી છું। એના માટે મારા મમ્મી પપ્પા જે મારા કરતાં વધારે હિંમત રાખીને આગળ વધ્યા, કે મારા મા બાપા જે હિંમત રાખી કે મેં એક લેવલે હિંમત છોડી દીધી હતી કે હું નહીં કરી શકું, પણ મારા મા બાપે એ લેવલે હિંમત રાખી કે ના, કરશે દીકરી મારી, એકવાર લીધું છે તો તમે પૂરું કરો એમ। અને એમના જ ઇમોશન, એમને સાંભળીને અને એમના ઇમોશનથી આજે હું આગળ વધી છું અને આજે હું ઇન્ડિયાની ફર્સ્ટ લેવલની ડિગ્રી છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં હું ક્લિયર થઈ છું। એના બદલ ખૂબ ખૂબ અભિનંદન। આપણે સમાજને તમે શું કહેવા માંગો? ડબગર સમાજને હું એટલું કહેવા માગું છું કે મારા મા બાપે આજે હિંમત આપીને મને આગળ વધાવી, તો ડબગર સમાજની છોકરીઓ અને છોકરાઓ એ બી એમના મા બાપ, એમના પર ભરોસો રાખીને એમને બી આજે આગળ વધાવે। ભણવું બધાને ટફ જ લાગે છે, કોઈને ભણવાની ઈચ્છા નથી થતી, પણ તમે એ ઇમોશનથી ભણો કે ભાઈ મારે કરવું છે। બધાને એવું થાય છે કે ભણીને શું કરશું, પણ ભણીને તમે ઘણું બધું કરી શકો। એવું નથી કે ભણીને તમે જોબ કરી શકો, તમે તમારો ભણીને બિઝનેસ કંઈ બી કરી શકો છો। તમે એટલીસ્ટ ભણો, ભણીને તમે નોલેજ લો, નોલેજ લઈને તમે તમારા હાસિલ કંઈ બી કરો। તો ડબગર સમાજની એટલી વિનંતી છે, ડબગર સમાજમાં એજ્યુકેશનની સૌથી વધારે જરૂર છે। ડબગર સમાજમાં એજ્યુકેશનની જ કમી છે, જેનાથી લોકોને આજે અવળા રસ્તા મળે છે। તો ડબગર સમાજને એટલી વિનંતી છે, એમના મા બાપોને એટલી વિનંતી છે કે તમે તમારી દીકરાઓને આગળ વધાવો, વિશ્વાસ રાખો, તમારા છોકરા બધું કરશે। ભલે તમારા છોકરાઓ 12મા 10મામાં પાસ ના થતા હોય, ફેલ થતા હોય, એના પછી બી તમને એવું લાગે મારા છોકરા નહીં ભણી શકે, કેમ ના ભણે? તમે તમારા છોકરાને વિશ્વાસ રાખીને આગળ વધારો તો તમારા છોકરા બી ભણશે જ। એટલે તમે બી તમારા છોકરાઓને, ડબગર સમાજને હું એક વિનંતી કરું છું કે છોકરાઓને આગળ વધાવો, જેથી આપણી સમાજમાં એજ્યુકેશન વધે। એજ્યુકેશનની સૌથી વધારે કમી છે। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।